ભુજ નગરપાલિકાના અમુક વિસ્તારોમાં રોડ, પાણી અને ગટરની સમસ્યા જોવા મળે છે। ભુજ નગરપાલિકા વોર્ડ નંબર 3ના નગરસેવકે આ બાબતે વિકાસના કાર્યોની વાત કરી માહિતી આપી હતી। સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા, ભુજ। મારું નામ કાસમ સુલેમાન કુંભાર ઉર્ફે દાલાભાઈ, વોર્ડ નંબર 3નું નગરસેવક તરીકે ભારતીય જનતા પાર્ટીનો ફરજ બજાવું છું। મામદભાઈ લાગેજી, તમે કહો છો વોર્ડ નંબર 2માં પીડા છે, બરાબર છે। જ્યારે બરાબર છે તો હું વિગતવાર આપીશ તો લાંબો ચોડો લિસ્ટ છે, બરાબર છે। પણ હું એટલો કહું છું કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર વિકાસને માને છે, વિકાસ સિવાય બીજું કોઈને માનતી નથી। એ નાત જાત કાંઈ નથી જોતી। એનું પરિણામ એ છે કે વોર્ડ નંબર 3ની અંદર 4 સીટો આવી ને 4 સીટો હું 1800 મતથી જીત્યો છું। કાંઈ એમને માણસોએ મત નથી આપ્યા, માણસોએ વિકાસને જોઈને મત આપ્યા છે। હવે એ જેમ વાત કરે છે ગટરની વાત કરે છે, બરાબર છે, તો ગટરની સમસ્યા આખા ભુજમાં છે, ખાલી આ વોર્ડ નંબર 3માં નથી। વોર્ડ નંબર 3માં ને 2માં તકલીફ એટલી છે કે એ લોકો એમ કહે છે વોર્ડ નંબર 3 આવે છે। પહેલે નંબરની વાત તો એ છે કે બાપા દારૂનગર દાદુપીર રોડ વોર્ડ નંબર 2માં આવે છે, વોર્ડ નંબર 3માં આવતું જ નથી। છતાંય પણ વોર્ડ નંબર 2ના ને વોર્ડ નંબર 3ના હોય કે વોર્ડ નંબર 2ના હોય કે વોર્ડ નંબર 1ના હોય, જ્યાં સમસ્યા એ વોર્ડ નંબર 2ને 3 ટચમાં આવે છે। પણ મને લોકો ફોન કરતા હોય તો હું જાઉં પણ છું ને થકી કરાવું છું। હવે વધારે પીડા છે જે તમે કહો છો વોર્ડ નંબર 2માં પીડા છે, બરાબર છે। જ્યારે રેલવે સ્ટેશન છે, બાપા દારૂનગર છે કે રેલવે દાદુપીર રોડ છે, એની સમસ્યા માટે છેલ્લા 1 મહિનાથી કામ ચાલુ છે। એના માટે કેટલી વાર સાહેબ વિઝિટ કરી ગયા, અમારા ચેરમેન આવી ગયા, પ્રમુખ આવી ગયા, ને આપને ખ્યાલ છે કે આખા ભુજનું લાઈન આપણા ભુજમાં અહીંયા આવે છે, વોર્ડ નંબર 3માં 2માં આવે છે। આ ભુજની મેન લાઈનો છે, એને 20 22 23 વર્ષ થઈ ગયા છે, બરાબર છે। ને આપ જોશો તો આપણે થોડું ખ્યાલ આવી જશે કે આ કામ કરવું અઘરું છે। એટલા માટે આખું પ્લાનિંગ કર્યું છે, આખી નવી યોજના આવી ગઈ છે, અમૃત 2નો ભાગ આવી ગયો છે, એમાંથી બધી લાઈનો આવી ગઈ, અમારા પાસે લિસ્ટ પડ્યો છે બધો, ને ડ્રેનેજની સમસ્યા આવતા વર્ષમાં ક્લિયર થઈ જશે। ને હમણાં જે વાત કરે છે કે છેલ્લા 100% તકલીફ છે દાદુપીર રોડ ઉપર, બરાબર છે, પણ એ મેન લાઈન જ્યાં સુધી ક્લિયર નહીં થાય ત્યાં હિટાચી જઈ શકે એમ નથી। હું રોજ વિઝિટ લઉં છું, ત્યાં 2-3 દિવસ પાછું જાઉં છું, ત્યાં ભાઈ ક્યાં કામ પહોંચ્યું, ક્યાં કામ પહોંચ્યું। એ માટે પાણી ઓછું થતું નથી, એ માટે મહિપાલ સિંઘે આપણા એન્જિનિયરજી છે એમણે વાત કરી કે દાલાભાઈ આ પ્લોટ કોનો છે, એમાંથી તમે સમજાવો તો આપણે એના પર મોટર લગાડી ત્યાં પાણી ઓછું થઈ જાય તો એ લોકોને આપણે લાઈન નાખી શકીએ, બરાબર છે। પરમ દિવસે પાણી ઓછું થઈ ગયું તો મોટર લગાડી હતી, પણ આસ્તા થઈ જશે। આ કામ અઘરું છે, ત્યાં તમે જશો તમને ખ્યાલ આવશે, જ્યાં હિટાચી નથી જઈ શકતો। ને બીજો આગળ જ્યાં આપણો પ્લાન છે, જ્યાં જ્યુડિશિયલ આપણો પ્લાન છે જે ગટરનું ત્યાં પાણી જાય છે, અહીંયા લખુરાઈ ઉપર ક્યાં કામ ચાલુ છે, ત્યાં પણ પરિસ્થિતિ ખરાબ છે। કામ ચાલુ છે, કામ બંધ નથી, પણ હવે કામ લગભગ 4-5 દિવસમાં થઈ જશે, મને એવું લાગે છે। એ લાઈન ચાલુ થઈ જશે તો ઓટોમેટિક પાણી ઓછા થઈ જશે। અને રહી વાત ગટરોની સમસ્યાની, તો આખા 55 કરોડનું કે 65 કરોડનું મને કાંઈ પેચિંગ આવે છે અને ટેન્ડર થઈ ગયા છે આખો। આપણે મેન લાઈનો બધી લઈ લીધી છે ને આવતા વર્ષોમાં આપણે આ ગટરની સમસ્યા નહીં આવે। હવે જે વાત કરે છે કે વિકાસની, હવે વિકાસની હું તમને વાત કરું, જે મામદભાઈએ જે કીધું છે કે ઝૂંપડપટ્ટીમાં કામ નથી થતા ને કોલોનીમાં કામ થાય છે, હું એવું કોઈ કોલોની હોય કે ઝૂંપડપટ્ટી હોય વોર્ડ નંબર 3ની અંદર તમને કહ્યું સંજય નગરી છેલ્લા 40 વર્ષથી સમસ્યા હતી, ગટરનું લેવલ ન મળતું હતું। હું પહેલે જ ફર્સ્ટ ટાઈમ આવી કરી ને ગટર નખાવી। આપ જોઈ શકો છો કે ગટર સંજય નગરી આખો ડાઉન છે, એનું લેવલ જોતાં ઠેક સંજય નગરીની લાઈન આપણે અંજલિનગર છે એમાં લાઈનમાં જોઈન્ટ કર્યું છે। આજની તારીખમાં ગટરની સમસ્યા હતી દૂર થઈ ગઈ છે, જે 40 વર્ષમાં ગટર થઈ શકે એમ નહોતું। બધા એમ કહેતા હતા ગટર અહીંયા લેવલ નથી મળતું, લેવલ નથી મળતું, કેમ કે ગટરની ડાઉન છે। સામે હોટલ ગીક છે અને હોટલ તારાચંદભાઈની ત્યાં છે, ગણેશ ઘાટોર માધાપર હાઈવે છે ને, એ હાઇટમાં છે। આપણે શું કર્યું, રિટર્નમાં રહી ગયા ને ત્યાં અંજલિનગરથી મેન ચેમ્બર જે મેન લાઈન છે એમાં જોઈન્ટ કરી થઈ ગઈ। પછી વાત રહી સીસી રોડની, તો આપણે સીસી રોડ બનાવ્યા છે, એ સીસી રોડ અંદાજ નથી બનાવ્યા, 25-30 લાખના સીસી રોડ બનાવ્યા છે। ત્યાં એક મસ્જિદ આવેલી છે, ત્યાં આપણે ઇન્ટરલોક કરાવ્યા છે। બાકી રામનગરી છે એમાં હમણાં આજની તારીખમાં સીસી રોડ કામ ચાલુ છે, શિવરામ મંડપમાં કામ ચાલુ થઈ ગયા, બકાલી કોલોનીમાં કામ કરાવ્યું। મારે એવું નથી કે ઝૂંપડપટ્ટી, મારા તો જે એમનું કારણ કોઈ વિસ્તાર એટલો મોટો છે, છેલ્લા 40 વર્ષમાં ક્યારેય કામ જ નથી થયા। હું કહું છું સામે બેસવા તૈયાર છું કે છેલ્લા 25 વર્ષમાં કેટલા કામ થયા છે, છેલ્લા 4 વર્ષમાં કેટલા કામ થયા છે। ઓછામાં ઓછા નહીં કરે 20 કરોડના કામ થયા છે ને વસ્તી વધતી જાય છે, જમીન ક્ષેત્ર બહુ વધારે મોટો છે ને લીગલી વિસ્તાર છે। જે માણસો ગામડા ગંજાની અંદર રહેવા આવે છે એ મારા વિસ્તારમાં આવે છે, સંજોગનગર હોય, કેમ્પનો વિસ્તાર હોય, કેમ કે વિસ્તાર મોટો છે ને ત્યાં હવે વસ્તી વધતી જાય છે। એના અનુસાધને જે નલ સે જલની યોજના આવી, બરાબર છે, એનામાં પણ આપણે ફોલો લીધું। એનાથી પહેલાં અમૃત 1નું જે આપણે ગ્રાન્ટ આવી હતી એમાં 40 લાખનું ટાંકું બનાવ્યું, થઈ ગયું ભરાવી નંબરનું એરવાલનું આપણે જે કનેક્શન
નંબર તો હતું એ પણ અમારા ધારાસભ્યજી જે કેશુભાઈ બાપાએ ઉપરથી મંજૂરી લઈને કરાવી, એના 1,80,00,000 ભરવાના આવ્યા. પછી કેટલા જોઈએ તમને વિકાસના કામ? હું કહું છું ને, હજી સુધી ક્યારે કોઈ કામની અંદર હું એમ નથી કહેતો મેં કાંઈ કર્યો છે, ભારતીય જનતા પાર્ટીએ કરી છે. ભારતીય જનતા પાર્ટી કરી છે ને ત્યારે તો આ 4 સીટો આવી છે ને હજી ઘણા કામ મંજૂર થયેલા છે ને હજી કામ ચાલુ છે. હું તો એમ કહું 80-80ની ગ્રાન્ટ હતી એ તો છેલ્લા 40 વર્ષથી આવે છે, તો હમણાં કેમ થતા હતા? ત્યારે પણ નગરસેવકો હતા, નગરસેવકો લઈ શકતા હતા ગ્રાન્ટ. કેમ કે એ ગ્રાન્ટ છે ડાયરેક્ટ રાજ્ય સરકાર મોકલાવે છે. એ જ્યારે હું નગરસેવક હોય કે અપક્ષનું હોય, એ કામ તો એ ગ્રાન્ટ તો લેવી જ પડે ને આપવી જ પડે સાહેબોને, બરાબર છે? તો એ જ્યારથી હું આવ્યો ત્યારથી મળે છે ગ્રાન્ટ, મને લીગલી ગ્રાન્ટ મળે છે. એવું નથી ભાઈ, મારે તો બધા સરખા છે ને અમે તો ઈમાનદારીપૂર્વક જે માણસોએ હમણાં પર વિશ્વાસ મૂક્યો છે એને વિશ્વાસના અનુસાધને અમે કામ કરીએ છીએ ને હજી ઘણા થશે. હા, એ એમનું મેં આપણે સમજાવ્યું કે રામનગરી ઝૂંપડપટ્ટીમાં આવે છે, શિવરામ મંડપ ઝૂંપડપટ્ટીમાં આવે છે, સંજયનગરી ઝૂંપડપટ્ટીમાં આવે છે, આ પછી અંજલિનગર છે એ પણ અડધો ઝૂંપડપટ્ટી અડધો કાયદેસરમાં આવે છે. મારે એવું કાંઈ નથી. મારે તો જે પૈસા મળે ને 84 એરિયા છે ટોટલ. 84 એરિયામાંથી અમે નગરસેવકો 4 એકબીજામાં પૂછી કરી ને 10 લાખ 15 લાખના એ કામ કરાવે, 10-15 લાખના હું કામ, બધી અલગ અલગ આપણે શેરીઓ લઈએ છીએ. ખાસ કરીને હમણાં મેન શેરીઓ લઈએ છીએ આપણે, બરાબર છે? શું કરવા કે વોર્ડ એટલો વિસ્તાર છે, 100 કરોડ રૂપિયા આવશે ને 100 કરોડ રૂપિયા તોય કામ દેખાશે નહીં. કામ થયા જ નથી સમુરા ક્યારે. આ તો અમે આવ્યા, ભારતીય જનતા પાર્ટીની 4 સીટો આવી ત્યારથી આ વોર્ડનો વિકાસ થઈ રહ્યો છે ને હજી વિકાસ થશે. હજી આપણું ટોનો બીજો ભાગ આવી રહ્યો છે દંડનું. ઘાટી શેખ ફર્યો, વોર્ડ નંબર 2 નો શેખ ફર્યો છે, એ લઈ લીધું છે, રાજધાની પાર્ક લઈ લીધું છે. આમાં ઘણા એવા વિસ્તાર છે, 25 વિસ્તાર એવા છે જે આપણું ટૂમાં આપણે આવે છે. આ જ્યાં સમસ્યાઓ છે હું કહું છું, કેમ કે તમે સમજી શકો છો બજેટ હોય, જે ગ્રાન્ટ આવતી હોય એ પ્રમાણે કામ થાય, બરાબર છે? કેમ કે આ વિસ્તાર બહુ મોટો છે. તમે વિચાર કરો, બાપાદાયરનો એક છેડો અહીંયાથી લાગુ પડે છે ને એક છેડો છે માધા પર આવે છે, એક છેડો સૂર્યના મંદિર સુધી આવે છે ને એક છેડો છે દાંડીવાલા હનુમાન સુધી આવે છે. તમે વિચાર કરો કે જમીનની ક્ષેત્ર કેટલો મોટો છે. ત્યાં માણસો રહે છે, કહું છું વસ્તી ઓન રેકર્ડ 16,000 મતદારો છે. માણસો ઓછામાં ઓછા 20,000 થી 22,000 માણસો રહે છે. કેટલા એવા માણસો છે છેલ્લા ઘણો ટાઈમથી મકાનોના કામ ચાલુ છે, મકાન બનાવે છે, વસ્તી વધતી જાય છે. એનું સાથે આપ સમજી શકો છો. એટલે મેં ખાસ કરીને પાણી ઉપર ધ્યાન વધારે ફોકસ કર્યું છે. આ નલ સે જલની યોજના છે ને હજી કોઈ ગ્રાન્ટ આવશે તો આપણે જે આવતા વર્ષે ઉનાળામાં આપણે તકલીફ ન થાય એ પ્રમાણે જ આખું આયોજન કરીએ છીએ અમે. બાકી વાત મેઇન રોડની વાત થઈ, અમારા કેશુ બાપાએ જે હમણાં જાહેરાત કરી કે સ્ટેટ ગવર્મેન્ટથી રોડ લઈ લીધા છે. તમે વિચાર કરો કે ભારતીય જનતા પાર્ટી માત્ર ને માત્ર કોઈ જાત જોતી નથી. વિકાસ અમને મત આપે કે કામ કરવાનું. આ રેલવે સ્ટેશન 200 બની છે, એને તમે જો આત્મારામથી કરે રેલવે સ્ટેશન રસ્તો મંજૂર થઈ ગયો, સર્કલથી કરી આત્મારામ સર્કલ પછી મંજૂર થઈ ગયો, ભેડનાકાથી કરીને રેલવે સ્ટેશન રસ્તો મંજૂર થઈ ગયો, ભેડનાકાથી કરીને સરપટાકા રસ્તો મંજૂર થઈ ગયો, ભેડનાકાથી કરીને સોળના મંદિર સુધી રસ્તો મંજૂર થઈ ગયો છે. વહીવટી ખાલી બાકી છે. 4-5 મહિનામાં રોડ ચાલુ થઈ જશે. બધા રિંગ રોડ હતા એ બધા રિંગ રોડ 84 કિલોમીટર આ બધા લઈ લીધા છે.